તને ફોન કર્યો છે. આયો લે આય પકા આ તો જામે એવું છે. હે આજ બરોબર રજા છે અને કોઈ માણસો નથી. હાલો હટ બેહો. હાલો હટ. ઓલ બાલા મજા આવી જાય. 6 મહિના ટૂંકા થઈ જાય છે. જાગ આવી ગયા હાથમાં. અરે બોસ મારવું તો હારું જ મારવું, મોડું મરાય જ નહીં. 6 મહિના સુધી આપણે નો ધંધો કરીને એટલે આપણું ઘર ઝાકા ઝીક હાલે કે મહેનત કરવા જવાનું નહીં. ઈ વાત સાચી. હાલો 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 નકા કોક આવશે તો ઠમઠોડી નાખશે. હાલો બે ફટાફટ. હા મેડમ. આ લે આ લે. મગન હા મેડમ. બે ને હરખા તપાસ કરો, ચેક કરો પીધેલી હાલતમાં નથી ને. સાહેબ બહુ ભૂખ લાગી છે મને. બહુ ખાવાનું હમણાં હોય તો શાંતિ જ્યાં રાખ, કઈ. તપાસ કર. હથિયાર નથી ને. હા જોઈ જોવો બધી. આને હરખો જો આ ટીટિયાને. હા જોઈ જો લે બધી ફરી ફરી. મેડમ નાતા બહુ ગંધાય છે આ તો. મગન કઈ ખાવાનું છે ખાવાનું. મગન હા મેડમ. હું શું કહું છું, હા બોલો. આ બેની હાલત જોઈને એવું લાગે છે કે આ બેને હોસ્પિટલ લઈ જાવ જોઈએ. તને શું લાગે? મને એવું લાગે મેડમ. મને લાગે છે હું કહું હા આ દવાખાને લઈ જાય. ખાવાનું છે ને તમારે? અલા પણ હું કરવું હવે? દવાખાને લઈ જાય છે. મગન હા મેડમ. આને દવાખાને જઈને આને હારું ખવડાવી પીવડાવી. હા. બિચારા ગરીબ માણા લાગે છે. મને એવું તો આપણે એને લઈ જાય. હાલો હાલો. હાલો મેડમ. પેલા હલવાણા એવું લાગે. હાલે રાખે કઈ. આ દેશની અંદર આવા કેટલા ગાંડા રખડતા છે. જો આપણા જેવા પોલીસ મદદ કરે હા મેડમ. તો અડધા દેશમાં ગાંડા હાજર થઈ જાય. હા હો મેડમ. અને માનવતા છે ઈ થોડી મટી જવાની છે. હા મેડમ. પોલીસનું કામ પછી, પેલા એકતાની માનવતા. હા એકચ્યુઅલીમાં મને તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે અહીંયા બેઠી શકો છો અને અમારા હોસ્પિટલમાં એ રીતનું થતું નથી. એના માટે તમારે પોલીસ કેસ કરવો હોય તો તમે કરી શકો છો. નહીં કેસ કરવો ન કરવો ઈ કોઈ મારે કોઈ મતલબ નથી. હું તો આ ખાલી તપાસ કરવા માટે આવ્યો છું અને આઈનો જે મને જે દેખાશે, મને જે લાગશે એ રિપોર્ટ બનાવી અને હું ઉપર મોકલીશ. હા, મને કોઈ બરાબર. પ્રોબ્લેમ નથી. એટલે હું અહીં બેઠો છું અને તમે કઈ રીતનું દર્દી સાથે વર્તન કરો છો, કઈ રીતની તપાસ કરો છો, કઈ રીતનો ઈલાજ કરો છો, રિપોર્ટ કેવા બનાવો છો, આ બધું હું તપાસ કરીશ અને પછી સિક્યોરિટી જ્યારે આવશે પછી એ તમારું ધ્યાન રાખશે હોસ્પિટલનું. પછી હું વયો જાય ત્યાં સુધી હું અહીં રહીશ. બરાબર. કાંઈ વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી. મગન હા મેડમ. હું છે ને ડોક્ટરની અંદર મળી આવું. ત્યાં લગી આ બેને પકડીને અહીંયા ઊભા રાખજે. હા મેડમ. બરાબર? હા મેડમ. બરાબર ધ્યાન રાખજે. એ સીધો ઉભા રહેજો. સમજી ગયો. આવો આવો બેસો. મેડમ અત્યારે વાત એવી છે હા. કે બે જણા મારી સાથે છે પેશન્ટ. એકદમ ગાંડા કાઢે છે. એટલે આમ પરફેક્ટ તો અત્યારે આપણે ન કહી શકીએ કે એ મેન્ટલ છે એવું. તો તમે જરાક એને ચેક કરી લ્યો. હા, તે કાંઈ વાંધો નહીં, અંદર લઈ લો, હું ટ્રીટમેન્ટ શરૂ કરી દઉં. ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. બરાબર? હા, કાંઈ વાંધો નહીં. પછી જે કાંઈ એનું પેમેન્ટની કાંઈ પણ હોય એ તમે મને કહેજો. અમારા ઘણા બધા એવા ટ્રસ્ટ ચાલે છે, તેમાંથી તમને પૈસા મળી જશે. હા, તે કાંઈ વાંધો નહીં. ઓકે? હા, તો તમે જોઈ લ્યો અને પછી મને કહો. હા, અંદર લઈ લો એમને. ઓકે. હા, હાલો બે અંદર. અહીંયા લઈ લો. મગન અંદર લઈ લો. ચાલ ઉપર રે.
ગોટિયા ઉઈ બાર ઉભો રહે. મેડમ ટ્રીટમેન્ટ કરશે બેની. મૂકી દેનો હાથ. આવતા રહ્યો અરે પણ અમને લ્યો તો અહીંયા આવતા રહ્યો ક્યાં હવે કાંઈ એક છે અહીંયા આવતા રહ્યો એમ કહું છું. ઉડી ગયો ઉડી ગયો. આ લોકો બેટી સમજતા ક્યાં નથી સમજે? ભાષા. બધી ભાષા સમજે છે. પણ મેં કીધું ને કે મેન્ટલી સાબિતી ન કરી શકીએ મેડમ. અરે ઊંચા મૂછડ. શું તકલીફ છે તમને? તમે ચેક કરો. હું બહાર છું. હા ઓકે મગન અહીંયા આપણે ઊભા રહે. હા મેડમ ટીલા હા હવે બેડ ઉપર હુરાયા હવે તો બકરી ડબલ પૂછડી બાય યો હલવાના આપણે કાંઈ રોગ નથી, કોઈ દર્દી નથી, કશું નથી. હમણાં કઈક અંજીસન મને માર છે ને તો ઉલટા આપણા ગાંડા થઈ જાય છે. એની સાથે જ મારવા દેવાનું ગમે ગમે આપણે કાંઈ કાયદીઓ કઈ સટકવાનું. બાકી એની સાથે ખબર છે ને હા હા ખોટા હલવાના હો ઓછા પાડી દેશે હો. આવીને હવે થાય છે એની ઘરે ઊંડો શ્વાસ લેવો તપાસ કરું છું. અરે આમ સરખો શ્વાસ લેવાય એટલી ખબર નથી પડતી. ટીલા સમજી ગયો બે તું બેસા તારો કો હમણાં કોઈ હોય કે દેજે તારો કો આયુ મારું વાળતો ચાલો ભાઈ આ બાજુ આવી જાઓ. હે આ બાજુ આવી જાઓ. આમ કોના હાથે દેજો હાથે ન હોય તો અહીંયા આમ તમે સુઈ જાઓ હું ઇન્જેક્શન આપું છું તમને. ટીલા લે લે અહીંયા આવી જાઓ એમ કહું તારું છું. કીધું મારું હજુ નથી કીધું. મગન ગોતો ફરી આ કેવ અહીંયા હરખો બેજા. મેડમ આ ભાગ્યા છે કેમ? અરે એમાં એવું છે કે એમને પેટમાં દુખે છે કે નહીં તો ઇન્જેક્શન લાવી તો ઇન્જેક્શન જોઈને એ ભાગવા માંડ્યા હતા. એવું ન હાલે. ઇન્જેક્શન તો લેવું જ પડશે. આ નીચે રાખ. કેમ હતું સાહેબ? હા હમણાં તારો ઈલાજ અરે હલાય નહીં પણ તું સીધો દે તો. હવે આમને તો ઇન્જેક્શન આપી દીધું છે બરાબર. હવે આમને ઇન્જેક્શન આપવાનું છે અને આગળની ટ્રીટમેન્ટ અમને આવશે એ ભાઈ શરૂ કરી દે. ડોક્ટર આવવાના છે. હા, હમણાં આવશે. ઓકે તો તમે બીજું હા, ઇન્જેક્શન એને આપી જ દો ત્યારે હું વહી જઈશ ને તો પછી ઇન્જેક્શન લેશે નહીં. ચલો. મેડમ આને ઇન્જેક્શન દે ને મગન. હા મેડમ. ચાલો કે એની મદદમાં રહેજો. હા, મેડમ. તું આ બાજુ વહી જા. ડોક્ટર, મને મટી ગયું, મને મટી ગયું. હમણાં તો પેટમાં દુખતું હતું ને ભાઈ. મટી ગયું, મટી ગયું. એમ ન હોય આમ સુઈ જાવ ઇન્જેક્શન દઈ દો કાઈ ન થાય. ના 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 મારે નથી લેવું કાંઈ ન થાય. મારે નથી લેવું. ચૂપ. સીધો રે. મગન હા મેડમ. આને પકડ. ગોટિયા. એ, પગ પકડી રાખ.